એ તો કીધું 9 વર્ષ ચાલુ થયું ધેડો રિયા ભાભી ઘેર બેસતા આવીએ. નથી એવી આ ગામડે ગઈ છે. અરે આવી ગયા, મને મળ્યા ખરા ને, એમને એવું કીધું કે નવા વર્ષનું ઘરે તો આવો. ઓહો એવી આવી એ ગઈ, તમે મળીએ લીધું ને તમે ખુશે થઈ ગયા. નહીં જવાનું. એટલે જવું પડે, એમને જે ભાવના હતી મને કીધું તને નહીં ખબર. આ એની ભાવનાઓ તમને જ ખબર પડે ને બીજા કોને ખબર પડે? એટલે જવું પડે યાર, પડોશી છે તો આખી દિવાળી મેં એકલાય કાઢી. એકલાએ કાઢી? અમે બધા નતા ઘરમાં, શું એકલાએ કાઢી? હા એટલે ઘરમાં આપણે બધા એકલાય કાઢી, તો એમ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એમના ઘેર જતા આવીએ, એમ થોડું બેસતા આવીએ. હું એ જ કહું છું, કોઈના ઘેર નહીં ગયા તો એના ઘેર શું લેવા જવું પડે આપણે? અરે થોડું સારું લાગે. કોને સારું લાગે એ મને ખબર છે. અને હા એના ઘેર જઈએ ને તો 1 રૂપિયો છોકરાને આપતા નહીં તમે. એટલે આપવા પડે 1000 રૂપિયા હું આપે, ભલે તું ના આપતી. બસ કેટલા આપવા પડે? 1000. 1000 તમારું છે તો તમારે આપવા પડે. એટલે લાગણી તો હોય ને, છોકરું છોકરું કહેવાય, મારું કે એનું. લાગણીઓ ક્યાં છે ને મને બધી ખબર છે, બોલાવડાવશો નહીં. વાહ ગજબ લાવીશું હો. અને આજ તો જે સાડી પહેરીને આવ્યા હતા રિયા ભાભી, જોરદાર સ્વપ્ન સુંદરી લાગતા હતા. અને એને શી ખબર પેલો કાલા ખટ્ટા જેવો ક્યાંય મળી ગયો. એવી આ ડાકણ જેવી જ લાગે છે. શું તમને કઈ રીતે હારી દેખાઈ? આવું બધું ના બોલાય, ભગવાને જે આપ્યું એ રૂપ બરોબર, રૂપ કહેવાય. ઓહો, અને પોતે જેવું બોલ્યા કે એનો ઘરવાળો કાલા ખટ્ટા જે હોય આપણે શું લેવા દેવા? અને આપણે નહીં જવાનું એના ઘેર. મને નહીં એને નહીં ગમતો કાલા. શું બોલ્યા? એમ કહું છું કે આપણે જવું પડે એમના ઘેર, હેડ જતા આવીએ. ક્યાંય જવાનું નહીં, તમારે ક્યાંય નહીં જવાનું, અને બહાર નીકળતા નહીં આજે, સમજે? હેડો હેડો. ક્યાં ઉપડે? તેના કીધું જઈએ. ક્યાંય જવાનું નહીં. એ તાર પાક્કું નહીં જવું ને? હા પાક્કું નહીં આવું મારે. હા તો હું મારી રીતે જઈ આવે. બસ ક્યાંય જવાનું નહીં કીધું નહીં. હેડી ઉપડ્યા છો તે. એ તો પછી હવે કઈ નહીં. સારું હેડ, એ તો કરીએ છીએ હવે. બેહી જાઓ.